યુએસએ મારું ડ્રીમ કન્ટ્રી હતું, એટલે એના માટે જ મેં પહેલાં યુએસએ માટે જ અપ્લાય કર્યું હતું, પણ બેક ટુ બેક મને એમાં 3 વાર રિજેક્શન મળ્યા હતા બીજી કન્સલ્ટન્સીમાંથી. એ પછી મેં તો વિચાર છોડી જ દીધો હતો કે હવે મારે જવું જ નથી. પછી મેં મારો વિચાર બદલ્યો કે ના, હવે યુએસએ નહીં તો કંઈ નહીં, પણ બીજી કન્ટ્રીમાં બી બહુ સારું ફ્યુચર છે મારા માટે, તો યુકેમાં મેં જવાનું વિચાર્યું. અને હર્ષનાથ કન્સલ્ટન્સી આ બાબતે મને એટલો બધો સપોર્ટ કર્યો છે ને કે હા, આટલી પ્રોસેસ બી સ્મૂથલી થઈ ગઈ છે, અને અત્યારે મારા વિઝા અપ્રૂવ થયા ને તો બી મને હજી વિશ્વાસ નથી આવતો કે મારા વિઝા અપ્રૂવ થઈ ગયા છે. હાય ખુશી, મેની કોંગ્રેચ્યુલેશન્સ તમારા યુકેના સ્ટુડન્ટ વિઝાના અપ્રુવલ માટે. થેન્ક યુ સો મચ સર. તો અમારા જે વ્યુઅર્સ છે, જેના પાર્ટ તમે પણ છો હવે, તો અમારા વ્યુઅર્સને જે પ્રોફાઇલ છે આપનું લાસ્ટ એજ્યુકેશન ઇન્ડિયામાં શું કરેલું છે અને તમારી આખી હિસ્ટ્રી પ્રોફાઇલ સાથે પ્લીઝ ગાઈડ કરો ને. હા, મેં ઇન્ડિયામાં BCA પ્લસ MSc કરેલું છે GLS યુનિવર્સિટીમાંથી, અને અત્યારે હું માસ્ટર ડિગ્રી જ કરવા જઈ રહ્યું છું, ડબલ માસ્ટર થઈ જશે, અને MSc ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ હર્ટફોર્ડશાયર યુનિવર્સિટીમાંથી. ઓકે, અને પ્રીવિયસલી અમને લોકોને ખ્યાલ છે કે આપનું અનફોર્ચ્યુનેટલી વિઝાનું રિફ્યુઝલ્સ પણ છે યુએસએનું, તો એ એક્સપિરિયન્સથી હટી અને અત્યારે જ્યારે તમારું યુકેની અંદર ગઈકાલે જ, એટલે ગઈકાલે વિધિન 24 hours પહેલાં જ તમારું જ્યારે યુકેના સ્ટુડન્ટ વિઝાનું અપ્રુવલ આવ્યું છે, અને એ પણ 4 daysની અંદર. સો એ એક્સપિરિયન્સ અમારા વ્યુઅર્સને શેર કરો પ્લીઝ. હા, મારે પહેલાં 3 વાર રિજેક્શન છે યુએસએનું, પણ બીજી કન્સલ્ટન્સીમાંથી. ત્યારે મને એવું હતું કે હા, યુએસએનું મારું પહેલું ડ્રીમ હતું કે મારે યુએસએ જવું છે, પણ આઈ ડોન્ટ નો કે કઈ રીતે એમાં 3 વાર રિજેક્શન આવ્યું છે. બટ પછી મારા પપ્પા આ વિરેન સરને મળ્યા છે હર્ષનાથ કન્સલ્ટન્સીમાં, એમણે ગાઈડ કર્યું છે કે હા, યુએસએમાં અત્યારે રિજેક્શનનો રેશિયો બી ઇનશોર્ટમાં છે, તો તમે લોકો એકવાર બેકઅપ પ્લાન રાખો યુકેનો. તો પછી મારા પપ્પાએ બધી ડિટેલ્સ લીધી અને હું બી અહીંયા મળવા આવી હતી. ત્યારે એ લોકોએ એવી રીતના સમજાવ્યું હતું કે હા, ફર્સ્ટ સ્ટેપથી તમને એન્ડ લાસ્ટ સુધી, તમારા જ્યારે વિઝા અપ્રુવલ થાય ત્યાં સુધીમાં તમને શું કયા સ્ટેપ આવે છે, કેટલું તમારું એક્સપેન્સ છે, કઈ યુનિવર્સિટી, કયા કોર્સ ત્યાં વધારે ચાલે છે, એ બધી રીતે એમણે ગાઈડ કર્યું છે. અને પછી મેં ડિસાઈડ કર્યું કે હા, હું યુકે જ જઈશ અને ત્યાં જ મને બેનિફિટ થશે બધી રીતે. સો તમારી ઓવરઓલ જર્નીની અંદર હર્ષનાથનો સપોર્ટ કેવો રહ્યો છે? હર્ષનાથનો સપોર્ટ તો બહુ જ હતો. મારું લાઈક વિઝા યુનિવર્સિટી સિલેક્શન કરવાથી લઈને કોર્સ સિલેક્શન, પછી અને મેઇનલી તો લોન અપ્રુવલ માટે, કે જે મારી લોન અપ્રૂવ નથી થતી એમાં વિરેન સરે બહુ જ મહેનત કરી છે. એટલી તો મેં બી નથી કરી, તો એમણે મારી લોન અપ્રૂવ બી કરાવી છે. અને આ જે ઇન્ટરવ્યૂ આવે છે યુનિવર્સિટીમાંથી, એમણે બી આકૃતિ મેં મારા ટાઈમ પ્રમાણે ઇન્ટરવ્યૂ, એ બી ઓનલાઈન ઇન્ટરવ્યૂ શેડ્યુલ કર્યું હતું, તો એમણે બી બહુ હેલ્પ કરી છે. અને ઓલ ઓવર વિઝા અપ્રુવલ સુધીની લઈને ફાઇલ સબમિટ કરવાની, એમાં કઈ ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, બધી જ રીતે એ લોકોએ બહુ જ હેલ્પ કરી છે. સો ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ હર્ષનાથ સાથેનું, અગર હું એવું કહું કે આઉટ ઓફ 5, હાઉ મચ સ્ટાર યુ વિલ પ્રોવાઈડ ટુ હર્ષનાથ? 5 out of 5. અને પ્લીઝ હું ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને બધાને રિકમેન્ડેશન કરું છું કે તમારે ઇફ બહાર જવાનો કોઈ બી પ્લાન હોય, પેરેન્ટ્સ છે, સ્ટુડન્ટ છે, તો તમે એકવાર અહીંયા વિઝિટ કરજો. તમે વિઝિટ કરશો તો જ તમને આઈડિયા આવશે કે કઈ રીતે તમારે આગળ પ્રોસેસ કરવી છે, અને તમને અહીંયા બહુ જ સારી રીતે ગાઈડ મળશે. થેન્ક યુ સો મચ ખુશી ફોર યોર વેલ્યુએબલ ફીડબેક. અને વન મોર થિંગ, જે નીરવ સરે કોર્સ લોન્ચ કર્યો છે એના માટેનો મને ફીડબેક જોઈએ છે. અબ્રોડની અંદર તમને શું મોટિવેશન આપે છે? હા, એ કોર્સ મેં પરચેસ કરેલો હતો. એમાં લાઈક તમને અહીંયાથી લઈને ત્યાં સુધીનું બધું જ એમાં મેન્શન કરેલું છે કે તમે અત્યારે યુનિવર્સિટી કયા બેઝ પર સિલેક્ટ કરો, કયા કોર્સ ત્યાં વધારે ચાલે છે, બધી જ રીતે. અને ઇફ તમે ત્યાં અરાઈવ થયા છો તો બી એનું બધી ડિટેલ્સ લખેલી છે કે તમારે ત્યાં કઈ રીતનું ઇમિગ્રેશનનું હોય છે, અને એ બધું. પછી તમે ત્યારે PR માટે તમે અપ્લાય કરવું હોય છે, યા તો તમારે પાર્ટ ટાઈમ જોબ માટે અપ્લાય કરવું હોય છે, તો એમાં બી બહુ બધી રીતે ગાઈડન્સ આપેલી છે, તો એ બી તમને બહુ જ સારી રીતે હેલ્પફુલ થશે. થેન્ક યુ સો મચ ખુશી, અને ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડેવર, એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.